નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીની પરીક્ષા માટે ઇતિહાસના મહત્ત્વના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, પોળોના મંદિરનું નિર્માણ કયા શાસનકાળમાં થયું હતું? તો પોળોના મંદિરોનું નિર્માણ ગુર્જર પ્રતિહાર શાસનકાળમાં થયું હતું. બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌ પ્રથમ ઇસ્લામ ધર્મનો પ્રચાર કયા કાળમાં થયો? મૈત્રક કાળમાં. ત્રીજો પ્રશ્ન છે, 52 ધ્વજ મંદિર કયા સ્થળે આવેલ છે? તો બનાસકાંઠાના સરોત્રામાં 52 ધ્વજ મંદિર આવેલું છે. ચોથો પ્રશ્ન છે, રાષ્ટ્રકૂટોનું રાજચિહ્ન શું હતું? ગરુડ. પાંચમો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રકૂટોનું આક્રમણ કોના સમયમાં થયું હતું? તો રાષ્ટ્રકૂટોનું આક્રમણ દંતી દુર્ગના સમયમાં થયું હતું. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રતાપી શાસક કોણ હતા? કૃષ્ણ ત્રીજો. સાતમો પ્રશ્ન છે, ગુર્જર પ્રતિહાર વંશનો વાસ્તવિક સ્થાપક કોણ હતા? મિહિર ભોજ. આઠમો પ્રશ્ન છે, ગુર્જર પ્રતિહાર વંશની પ્રારંભની રાજધાની કઈ હતી? ભીનમાલ શ્રીમાલ અને પછી કનોજ. નવમો પ્રશ્ન છે, ચાપ વંશની રાજધાની કઈ હતી? ચાપ વંશની રાજધાની હતી વઢવાણ. 10મો પ્રશ્ન છે, ચાલુક્ય વંશની રાજધાની કઈ હતી? નવસારી અને દક્ષિણ સૌરાષ્ટ્ર. 11મો પ્રશ્ન છે, અનુમૈત્રક કાળ સમયે ઉત્તર ગુજરાતમાં કયા વંશનું શાસન હતું? ચાવડા વંશ. 12મો પ્રશ્ન છે, ગુજરાતમાં ચાવડા વંશનો સમયગાળો કયો હતો? ઈસવીસન 746 થી 942. 13મો પ્રશ્ન છે, ચાવડા વંશની રાજધાની કઈ હતી? પંચાસર. 14મો પ્રશ્ન છે, ચાવડા વંશના સ્થાપક કોણ હતા? વનરાજ ચાવડા ઈસવીસન 746માં. વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું? રાણી રૂપસુંદરી. 16મો પ્રશ્ન છે, વનરાજ ચાવડાની ધર્મની બહેનનું નામ શું હતું? શ્રીદેવી. 17મો પ્રશ્ન છે, વનરાજ ચાવડાએ રાજ્યાભિષેકમાં રાજતિલક કોની પાસે કરાવ્યું હતું? તો તેમની ધર્મની માનેલી બહેન શ્રીદેવી પાસે. 18મો પ્રશ્ન છે, ચાવડા વંશના કયા શાસકે કંઠેશ્વરી દેવીનું મંદિર બંધાવ્યું હતું? વનરાજ ચાવડાએ. 19મો પ્રશ્ન છે, વનરાજ ચાવડો નવલકથાના લેખક કોણ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. 20મો પ્રશ્ન છે, ચાવડા વંશના કયા શાસકે અન્ન જળનો ત્યાગ કરી પ્રાણ વહોર્યા હતા? યોગરાજ. 21મો પ્રશ્ન છે, વનરાજ ચાવડાને વનમાં કયા જૈન મુનિએ બળ પૂરું પાડ્યું હતું? શીલગુણ સુરીજીએ. 22મો પ્રશ્ન છે, પારસીઓ કોના શાસનમાં સંજાણ બંદરે ઉતર્યા હતા? જાદી રાણા. 23મો પ્રશ્ન છે, ચાવડા વંશના અંતિમ શાસક કોણ હતા? સામંતસિંહ. 24મો પ્રશ્ન છે, ભુવડના સેનાપતિ
મિહિરપાળને કોને હરાવ્યો હતો? શૂરપાળે. 25મો પ્રશ્ન છે, ચાંપાનેર કયા તાલુકામાં આવેલું છે? પંચમહાલના હાલોલ તાલુકામાં. 26મો પ્રશ્ન છે, ચાંપાનેર વસાવનાર શાસક કોણ હતા? વનરાજ ચાવડા. 27મો પ્રશ્ન છે, વનરાજ ચાવડાએ કોની પાસેથી યુદ્ધના દાવપેચ શીખ્યા હતા? મામા શૂરપાળ. 28મો પ્રશ્ન છે, ચાવડા વંશની સ્થાપના પછી વનરાજ ચાવડાની રાજધાની કઈ હતી? અનહિલપુર, પાટણ. 29મો પ્રશ્ન છે, વનરાજ ચાવડાએ અનહિલપુર કોના સન્માનમાં વસાવ્યું? તો તેમના મિત્ર અનહિલ ભરવાડના. 30મો પ્રશ્ન છે, પંચાસરા પાર્શ્વનાથ દેરાસરના સ્થાપક કોણ હતા? વનરાજ ચાવડા.